તો અરવલ્લીના મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। લગ્નની લાલચ આપીને આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ સહિતની જગ્યાઓએ ફેરવી હોવાનો આક્ષેપ છે। યુવતીએ લગ્નની વાત કરતા આરોપીએ જાનથી મારવાની ધમકી આપી હતી। આરોપીના લગ્ન થઈ ગયેલા અને 4 બાળકો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। યુવતીએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। અને 28 તારીખના રોજ 28 જાન્યુઆરીના રોજ આ કામના આરોપીએ ભોગ ભંડારને મેઘરજ ગાયત્રી મંદિર ખાતે બોલાવેલા અને એમની વરના ગાડીમાં મોડાસા લઈ જવાની વાત કરેલી, પણ ત્યાંથી તેઓ શામળાજી થઈ અને ઉદયપુર લઈ ગયેલા। ઉદયપુર એમને કપડાં નવા અપાવેલા અને ત્યાં આગળ રોકાયેલા અને બીજી ટ્રેનમાં ગાડી ત્યાં મૂકી દીધેલી અને ટ્રેનમાં દિલ્હી અને જમ્મુ તરફ ફરી અને પાછા પરત ઉદયપુર આવી ગાડી લઈ અને અમદાવાદ ખાતે આવી ગયેલા અને જુદી જુદી જગ્યાએ એ લોકો રોકાયેલા હતા। અને એ રોકાયા બાદ એને જે જગ્યાએ રોકાતા ત્યાં એમની સાથે અવારનવાર શરીર સુખ માણેલ છે। ત્યારબાદ આ કામના ભોગ બનનાર છે એમણે લગ્ન કરવાની વાત કરતા કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને એને જણાવેલું આરોપીએ કે મારા લગ્ન થઈ ગયેલા છે ને 4 બાળકો છે, એટલે લગ્ન કરી શકું એમ નથી, એમ કરી અને ભોગ બનનારને ભિલોડા આપણે ગામભઈ પોલીસ સ્ટેશન ખાતે મોકલી દીધેલ।